સોમનાથ મહાપર્વના પાવન અવસરને અનુલક્ષીને ભરૂચ શહેરના પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર એવા શક્તિનાથ મહાદેવ મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પૂજા કરી દેશ, રાજ્ય અને સમાજની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી। સોમનાથ મહાપર્વના પાવન અવસરને અનુલક્ષીને ભરૂચ શહેરના પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર એવા શક્તિનાથ મહાદેવ મંદિરે પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ પ્રદેશ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, દિવેશ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, દક્ષા પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ ઉપસ્થિતોએ સોમનાથ મહાપર્વની ભાવનાને અનુરૂપ શિવ ભક્તિમાં લીન થઈ ધાર્મિક ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો। કાર્યક્રમ દરમિયાન સોમનાથ મહાપર્વના મહત્વ અંગે માહિતી આપવામાં આવી તેમજ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાને જીવંત રાખવા માટે આવા કાર્યક્રમો જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ। 8, 9, 10 જાન્યુઆરી 3 દિવસ માટે સમગ્ર દેશમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે। દેશના તમામ શિવાલયોમાં મહાદેવજીના મંદિરમાં 72 કલાકના અખંડ જાપ, પૂજા, અર્ચન, આરતી આ પ્રકારના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ચાલુ છે। 8 તારીખથી 10 તારીખ સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા સોમનાથમાં પ્રત્યેક સોમનાથ મંદિરે પણ આ પ્રકારે કીર્તન પૂજાના કાર્યક્રમો ચાલે છે। આજે 10મી જાન્યુઆરીએ રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવશે। આવતીકાલે એમની જાહેર સભા છે। આ કાર્યક્રમનો હેતુ એ છે કે આજથી 1000 વર્ષ પહેલા 10મી જાન્યુઆરીએ મોહમ્મદ ગજનીના આદેશથી મહેમૂદ ગજનીએ સોમનાથ મંદિર ઉપર પહેલું આક્રમણ કરે, એને 1000 વર્ષ પૂરા થાય છે। ત્યાર પછી અનેક વાર સોમનાથ મંદિર ઉપર ઔરંગઝેબ જેવા આક્રમકોએ હુમલા કર્યા છે। જે તે સમયે હિન્દુ સમાજના આગેવાનો, નેતાઓ અને રાજાઓએ ફરી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે। દેશ સ્વતંત્ર થયા પછી 1951માં 11મી જાન્યુઆરીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો હતો। એને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। આખું વર્ષ આવતીકાલે પ્રધાનમંત્રી દેશ માટે કાર્યક્રમો જાહેર કરશે। 1000 વર્ષ આક્રમણના અને 75 વર્ષ નવા મંદિરના જીર્ણોદ્ધારના આ બંને ઘટનાને ધ્યાનમાં રાખીને આખા વર્ષ દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થનાર છે। આખા દેશમાં આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે। એના માધ્યમથી સોમનાથ મંદિરનો ભવ્ય ઇતિહાસ એ દેશના લોકોની સામે આવે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયેલું છે।